આયા બધા જ મહેમાનો આવ્યા છે, હજી આવી રહ્યા છે, એમનું આપણે મોરડિયા પરિવાર વતી સ્વાગત કરીએ છીએ. આ લોક સાહિત્યનો આ ડાયરો, સંતવાણી, ભજન, લોક સાહિત્ય, આ બધા અમે બધા જ કલાકારો અમારી પાસે જે કાંઈ મૂડી છે એ આપના સુધી પહોંચાડવા માટે આવ્યા છે. સરસ્વતી આપેલી મૂડીની વાત કરું છું. એટલે પણ સમજણ જેનામાં હોય એને આ બધી વાતો લાગે છે. એની વચ્ચે દાદા આપણે શું, આ જો વક્તાઓ હોય આવા બેઠા છે, સ્વામીજી, સ્વામી કેવલાનંદ સરસ્વતીજી, એમને આપણે શું આ બધાને આપણે કથાકારોને આપણે આપી શકીએ? કેવડી મોટી ધરોહર હાચવે છે. બાકી ન કરતો અટાણે ધારા 2 ગીત ગાવા આવડી જાય, ઉલાળા મારતા આવડી જાય, કરોડોના ઢગલા થાય છે. પણ જે મુદ્દો એ છે કે આ આપણું ધન છે, આપણા શાસ્ત્રો છે, એને આપણે સાચવવા જોઈએ. એટલે મને ગમતી એક વચ્ચે વાત કરી દો. દ્વારકાના દેવની તો વાત જ ન થાય. હા હા હા, શું દ્વારકા વાળો આપણો એવો ભગવાન કે આમ લાઈવ ભગવાન, આપણી સાથે લાઈવ રહેવા વાળો ભગવાન. તમે જુઓ, દુનિયાના કોઈ પણ ભગવાનનું ચિત્ર તમે બનાવો, પૂર્ણ બનાવો, ત્યારે એની ઓળખાણ થાય. એક જ કૃષ્ણ કનૈયો એવો છે કે આફ્રિકાના હબસીનું 5 વર્ષનું બાળક હોય તોય ભલે, અમેરિકાના ભૂરિયાનું બાળક હોય કે ભારતના કોઈ પણ વર્ણનું બાળક હોય, 5 વર્ષના બાળકને કડે કાળો દોરો બાંધી દો અને અહીંયા મોરપીસ ભરાવો એટલે કાનુડો જ લાગે, બીજી ઓળખાણ ન દેવી પડે. ભલા માણસ આવો હાડો હાડ ઉતરી ગયેલો છે, એવો કૃષ્ણ કનૈયો, એવો દ્વારકા વાળો. એટલે દ્વારકાના દેવની વાત જ ન થાય. એની એક નાનકડી વાત કરું. ભગવાન કૃષ્ણ કનૈયાને સમજવો બહુ અઘરો છે. સે આપણી હારે. એટલે દુર્યોધન છે ને, દુર્યોધન, એને એકવાર આમ યુદ્ધ હાલતું હતું ને મહાભારતનું, 1 દી 2 દી 5 દી દિવસો, બસ દિવસો મીડ્યા જવા, એટલે એને હક નહોતું થતું. દુર્યોધનને હક ન થાય, પોતાની જીત ન થાય ને, એટલે એ ભીષ્મ પિતાના તંબુમાં ગયા અને ભીષ્મ પિતાને જઈને કીધું કે દાદા, તમે ગાડે મારે બેઠા છો ને ગીત બીજાના ગાઓ છો એવું લાગે છે. હે કે હા એવું જ છે. બહુ બોલવા માંડ્યો. તમારે એવું હોય તો પાંડવો ભેગા વયા જાઓ, નીતિથી યુદ્ધ નથી કરતા ને તમારા બાણ ચાલે તો કોની તાકાત છે ખામો ઊભી હગે. બહુ બોલવા માંડ્યો. પછી ભીષ્મ પિતાએ કીધું તો સાંભળી લે, હવે કાલનો સવારનો સૂરજ ઉગે અને વાસુદેવ ચક્ર ન ધરે તો તુમકો મુખ ને દિખાવ, લાજે મેરી ગંગા જનની અને શાંતન સૂતન કહાવ. બાસ હુઈ જા. કાલ સવારનો સૂરજ ઉગે ને હાથમાં ન્યા સુધીમાં કાં તો કૃષ્ણને હથિયાર હાથમાં ધારણ કરાવું અને નકર ધરતી માથે અર્જુનને જીવતો ન રહેવા દઉં. ગંગા પુત્ર ભીષ્મ છું. જા. એ અહીંયા પ્રતિજ્ઞા લેવાણી. દુર્યોધન વયો ગયો ને અહીંયા કૃષ્ણને પીડા ઉપડી. આને ભગવાન કહેવાય. આપણા ભગવાનને નીંદર ન આવે, આપણને કાંઈક થાય, એને ભગવાન કહેવાય. હા, એને પંપાળવો થોડો પડે. અને એને એ ઊભા થઈ ગયા ભગવાન કૃષ્ણ, પોતાના તંબુમાંથી નીકળીને ધીરે ધીરે હાલતા થયા અને યુધિષ્ઠિરના તંબુમાં આમ પડદો કરીને જોયું તો યુધિષ્ઠિર ભાલાને ઝેર પાતા હતા. આમ પડદો કરી નાખ્યો. ભીમના તંબુમાં જઈને આમ જોયું તો ભીમ ગદા સાંભળી રહેલા, કોઈ હૂતું નહોતું, કારણ કે ભીષ્મએ પ્રતિજ્ઞા કરી. આમ પડદો કરી નાખ્યો. સહદેવને નકુલના પડદામાં જઈને જોયું તો તરવાર કોઈ ઘાંતો હતો ને કોઈ તરવારને ઝેર પાતો હતો. 18 શ્રેણીમાં કોઈ હૂતું નહોતું, કારણ કે ભીષ્મે પ્રતિજ્ઞા કરી કાલે જ્વાલામુખી નીકળવાના છે કુરુક્ષેત્રના મેદાનમાં. કોને નીંદર આવે? બધાય જાગતા હતા. પણ અર્જુનસિંહજી આમ જ્યાં જઈને અર્જુનના તંબુમાં જઈને આમ પડદો કર્યો તો ઘસઘસાટ મર્દનું ફાડ્યું હૂતો તો એટલામાં એકલો. એને નીંદર આવી ગયેલી. નીંદર આવી ગઈ અને જઈને ચાબુ ખડાડ્યો જમણા પગના અંગૂઠામાં, આમ બેઠો થઈ ગયો અને હાથ જોડીને, લે પ્રભુ અત્યારે તમે રાતે? તો કે બધા નાટક રહેવા દે, નીંદર કેમ આવે તને? ભગવાન કે, કૃષ્ણ ભગવાને કીધું તને નીંદર આવે છે ત્યારે? કે પ્રભુ અત્યારે તો હુવાનું જોઈએ ને રાતે. તો કે એમ નહીં, રમતમાં વાત લેવા, કોઈ હૂતું નથી, જોઈ લે તંબુ બધા સાંભળી લે, કોઈને નીંદર નથી આવતી, તને કેમ આવે છે? કે મને અત્યારે રાતે તો નીંદર જ આવે ને. એમ કે હા. એટલે ભગવાન કૃષ્ણ કહે છે કે તને ખબર છે ભીષ્મ પિતાએ પ્રતિજ્ઞા લીધી? તો કે હા મને ખબર છે. ભીમના તંબુમાં જોયું? કે જોયું નથી, કે એ જાગે છે. યુધિષ્ઠિર તો એ જાગે. બે આમાં એક બાજુ 7 ને એક બાજુ 11 અક્ષણી, કોઈ હૂતું નથી. અને તને નીંદર આવે છે? ખબર પડે છે કે નહીં? કાલ હું પરિસ્થિતિ તારી થવાની છે એ ખબર છે તને? કે હા. કે તો નીંદર કેમ આવે? પછી અર્જુન બોલ્યો, એ આપણને સમજાઈ જાય એટલે બધું આપણા ભેળું છે. અર્જુને શું કીધું ખબર? મારો કનૈયો જાગે છે ને એટલે હું હોઈ ગયો છું. ભલા માણસ, મારે ક્યાં હોવા જાગવાની જરૂર છે? હા હા હા.
આને ભરોહો કહેવાય. મારો કૃષ્ણ જાગે એટલે હું હોઈ ગયો છું. જેથી મારો કૃષ્ણ હોઈ જાય પછી મને નીંદર નહીં આવે. મારું કાનુડો જાગે છે એટલે કે છે ચરણો પખાડે જ્યાં સાગર ગંભીર, નિર્મળ જ્યાં ખળખળતા ગમતી ના નીર, ને જો ઠાકરનો જ્યાં નામે લહેરાય, મારા દ્વારિકાના દેવની તો વાત જ નો થાય, નો થાય. મારી મીઠુડી ધરતીના મીઠા ભગવાન, દરિયાના ફળિયામાં મીઠા ભગવાન, ભગવાન. અહીંયા ઘણા બેઠા છે. આપણી ભારતીય પરંપરાને સાચવવાની પહેલી જવાબદારી માની છે. એકાદી વાર્તા બાળકોને સંભળાવતું રહેવું, એકાદ બે સારા ગીતો સંભળાવવા. અનુપમા ન જોવાય કાંઈ વાંધો નહીં, એ જરાય દુઃખી નથી. એ કેવી ગાડીઓ ફરે છે એ તો ત્યાં જઈને જોઈને ખબર પડે. સિરિયલો એટલું હૂડ કાઢ્યું છે દાદા બધું. અને મને તો વધારે બોલાઈ જાય માફ કરજો, પણ મારે રહેવાય નહીં એટલે એટલું કહી દઈશ. સિરિયલનું નામ હોય પવિત્ર રિશ્તા, અને કોના રૂમમાંથી કોણ નીકળે એ નક્કી જ નથી યાર. આ તો ધરાર વેદના છે એટલે બોલાઈ જાય છે. અને હૂડ કાઢવા સિવાય બીજી વાત જ નહીં. એકાબીજાની કાપવી, કેને કેમ આટીએ લઈ લેવું, ગાળિયા લઈને જ ફરતા હોય. મેળ આવ્યો નથી, કોકની ડોકમાં નાખ્યો નથી ગાળિયો. હા, એમાંથી આપણે તો સામે પવને મસાલો લીધી છે આ કથાકારોને. અમે બધાએ તો સારી વાતો કરવી એટલે, પણ આખા ઓઘા હળગ્યા હોય કાંઈ ઠરે નહીં. પૂળા ખેંચાય એટલા ખેંચી લઈ, બીજું શું કરવાનું હોય? હા, એમાં બીજું તો શું કરવાનું હોય? પણ એટલે માતાની માની બહુ મોટી જવાબદારી છે. બાળકને શું સંસ્કાર અપાય, આપણે ત્યાં સંસ્કારની વાતો થઈ છે. એટલે કે છે ભાગ્યશાળી ચારણનો ભીમરાના દેહ, દેહુર ઘાંઘરિયાનો ડોલરીઓ દેહ, અવતારી જંગલી જ્યાં મોગલ થાય, મારા દ્વારિકાના દેવની તો વાત જ નો થાય. અને કેવો કૃષ્ણ કનૈયો અર્જુનને જ્યારે મચ્છવેદ કરવા જવાનું હતું એ વખતે અર્જુનને બહુ સમજાવ્યો. આવી રીતે તારે ત્રાજવામાં પગ રાખીને ઊભું રહેવાનું છે અર્જુન. અર્જુન જોજે ત્યાં બધા તારી સામું જોતા હશે. અર્જુન માથે માછલી ફરતી છે, નીચે પાણીમાં તારે જોવાનું. જોજે ભૂલમાં આમ ન જોવાઈ જાય, નકર બધો માછડો હેઠો આવી છે. તારે હેઠું જ જોવાનું, પાણીમાં માથે માછલી ફરે, આંખ નીચે જોવાની, આમ બાણ મારવાનું. એટલું સમજાયું, એટલું સમજાયું. છેલ્લે અર્જુન કહે આ બધું મારે કરવાનું? તો કે એ તો તારે જ કરવાનું હોય ને, તારે લગ્ન કરવા છે. એમ નહીં તો તું શું કામનો, ભગવાન શું કામનો? પછી કૃષ્ણે કીધું તારાથી નહીં થાય હું કરી. હે કે તારાથી નહીં થાય હું કરી, કે હું અર્જુન છું, મારાથી હું ન થાય. કનૈયો બોલ્યો છે અર્જુન પાણીને સ્થિર હું કરી દઈશ, એ તારી તાકાત નથી. આ હા હા હા, આ બહુ મોટી વાત છે હો. બધું થઈ શકે પણ પાણી થોડું ઓલાને બધાને હલતું તો એમાં નહોતું દેખાતી. આ પાણીને સ્થિર હું કરી દે. કુટુંબમાં, પરિવારમાં આપણે એમ થાય કે હું આમ કરી દઉં, કુટુંબને ભેળું કરી દઉં, નાતને ભેળી કરી દઉં. પણ જ્યારે પાણી ડોળાય ને ત્યારે દ્વારકાવાળાને કહીને એ જ પાણી સ્થિર કરી શકે, પાણી આશરાવી શકે. આપણી તાકાત નથી, એ કરી શકે. એ કૃષ્ણ કનૈયો એટલે ભાગ્યશાળી ચારણનો ભીમરાના દેહ, દેહુર ઘાંઘરિયાનો ડોલરીઓ દેહ, અવતારી જન્મી જા મોગલ થાય, મારા દ્વારિકાના દેવની તો વાત જ નો થાય. મારી મીઠુડી ધરતીના મીઠા ભગવાન, દરિયાના ફળિયામાં મીઠા ભગવાન.
એ તને ગોવાળો ભગડામાં ગોતરારે એના ખડિયામાં તારા હાટું બાંધશે રે ખડિયામાં તારા હાટું બાંધશે રે કાન આવો તો માખણ